નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણને હા 9.48 પર હોનેસ્ટ હોટલમાં ડોમિનોઝ પિઝામાં નોકરી કરતો 22 વર્ષીય યુવક ગળે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી। સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણને હા 9.48 પર હોનેસ્ટ હોટલમાં ડોમિનોઝ પિઝામાં છેલ્લા 1.5 વર્ષથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સાંકડી ગામનો રહેવાસી મહેશભાઈ રમેશભાઈ વસાવા જેની આશરે 22 ના હોવાનું જાણવા મળ્યું હતું। ગત રાત્રે આશરે સાંજના 7 વાગ્યાની આસપાસ મહેશભાઈ વસાવા હોટલમાં જ્યાં રહેતો હતો તે જ રૂમમાં દોરડું લઈ પંખે બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। યુવકે કેમ આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે। ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના પરિવારને જાણ કરતા યુવકના પરિવારની હાજરીમાં કરજણ પોલીસે યુવકની ડેથ બોડી ઉતારી હતી। યુવકના પરિવારમાં શોકની લાગણી વર્તાઈ હતી। મહેશભાઈ વસાવાનું આ જ મહિનાની 31 તારીખે લગ્ન પણ રાખ્યા હતા, પરંતુ આત્મહત્યા કેમ કરી, ક્યાં કારણે કરી તે હજુ અકબંધ છે। પરિવારજનો તેમજ હોટલ સ્ટાફની પૂછપરછ કરતા હજુ કોઈ સાચું કારણ જણાઈ આવ્યું નથી। પરિવારજનોનું હૈયાફટ રુદન કરતા નજરે પડ્યા હતા। કરજણ પોલીસે યુવકની બોડીની નીચે ઉતારી પંચનામું કરી બોડીને પી.એમ. અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। મરણ જનાર યુવકે આ પગલું કેમ ભર્યું તે પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવશે। કરજણ પોલીસે તપાસ હાથ ધરી। રિપોર્ટર માંગ મોહસિન કારા।